શ્રાવણ, શિવ અને સાધનાનો અનોખો સંગમ જોવા મળ્યો સાબરકાંઠાના ઈડરમાં. 7 ઋષિઓની તપોભૂમિ એટલે સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવના ચિત્રોનું પ્રદર્શન યોજાયું. હસમુખભાઈ પટેલ નામના શિવભક્તે પોતાના હાથે દોરેલા શિવજીના ચિત્રોનું પ્રદર્શન યોજ્યું. ખાસ વાત એ છે કે આ ચિત્રો ફક્ત લાલ, કાળા અને સફેદ રંગથી જ તૈયાર કરવામાં આવ્યા છે. હસમુખભાઈએ તૈયાર કરેલા આ ચિત્રોમાં તમામ જ્યોતિર્લિંગના દર્શન થાય છે. શિવભક્ત હસમુખભાઈ પટેલે જણાવ્યું કે સોમનાથ મંદિરથી સંકલ્પ લીધા બાદ આ ચિત્રોને તમામ 12 જ્યોતિર્લિંગમાં દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. હવે આ ચિત્રોની પ્રદર્શની રાજ્યના તમામ સ્વયંભૂ અને પ્રખ્યાત શિવ મંદિરોમાં મૂકવામાં આવશે. દર્શનાર્થીઓ પણ હસમુખભાઈ પટેલના આ ચિત્રોને ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે. અને તમામ મુદ્રાઓ 3 કલરમાં બનાવવામાં આવી છે: લાલ, કાળો અને સફેદ. પણ આ ત્રણેય કલર એક હોમાત્મક કલર હોવાથી આ મારી સંપૂર્ણ યાત્રા એક હોમાત્મક તપ તરીકે પ્રચલિત થઈ ગઈ છે. અને આ ભગવાન શિવની મુદ્રાઓનું સતત નિરંતર આ રીતે ચાલુ રહે એ ભગવાન શિવની કૃપા મને મળતી રહે છે.